દાદરાનગર હવેલીમાં દૂધની ગામ ખાતે આદિવાસી વારલી સમાજનું ચોથું મહાસંમેલન ભવ્યતા અને ઉત્સાહભેર આયોજન સાથે સંપન્ન થયું હતું। આ મહાસંમેલનમાં દાદરાનગર હવેલીના વિવિધ ગામોમાંથી વારલી સમાજના હજારો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશાળ જનમેદનીએ સમાજની અખંડ એકતા, સંગઠન શક્તિ અને પરસ્પર સહકારની ભાવનાને જીવંત રીતે પ્રતિબિંબિત કરી હતી। કાર્યક્રમ સ્થળે પરંપરાગત વેશભૂષામાં સજ્જ સ્ત્રી, પુરુષો અને યુવાનોની ઉપસ્થિતિએ વારલી સંસ્કૃતિની રજૂ કરી હતી। સમગ્ર વાતાવરણમાં સામાજિક ગૌરવ અને ઉત્સાહની લાગણી સ્પષ્ટ અનુભવી શકાય તેવી હતી। મહાસંમેલન દરમિયાન સમાજની પ્રાચીન પરંપરાઓ, રીત રિવાજો અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે આધુનિકતા સાથે આગળ વધવા છતાં પોતાની મૂળ સંસ્કૃતિ અને ઓળખ જાળવી અત્યંત આવશ્યક છે। સાથે સાથે યુવા પેઢી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, ઉચ્ચ અભ્યાસ કરે અને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરીને સમાજનું નામ રોશન કરે તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે 10મા અને 12મા ધોરણમાં ઉત્તમ ગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમાજ સંગઠન દ્વારા જે કાર્યક્રમ દૂધનીમાં ચોથું મહાસંમેલન રાખવામાં આવેલું છે, એમાં કોઈ પણ પક્ષ વગર આ જે અમે પ્રોગ્રામ કરી રહ્યા છે એમાં ખૂબ જ રીતે અમે આગળ વધી કરી રહ્યા છે અને એમાં અમારો સમાજને અમે જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ। અમારો સમાજ, વારલી સમાજ કેવી રીતે આગળ વધી શકે, શિક્ષણમાં અમારો સમાજ પછાડી છે અને વિવિધ એવા ક્ષેત્રોમાં અમારો સમાજ પછાડી છે, તેને કેવી રીતે અમે આગળ વધાવીએ અને જે અમારો સમાજ છે તે કંઈ ને કંઈ રીતે આગળ વધી જાય અને અમારા બાળ લગ્ન જે થતા છે અને એવી જ રીતે જે આત્મહત્યાનું હમણાં કેસ વારલી સમાજથી આવી રહી છે એના પર પણ અમે ચર્ચા કરતા છે। અમારા વિશેષ શિક્ષણ જે પણ અમારા એક્ઝામો આવે છે એના વિશે પણ અમે ચર્ચા કે કેવી રીતે અમારો સમાજ આગળ વધે અને અમારો સમાજ ભરણ પોષણ મતલબ આગળ વધી રહ્યો છે એના પર અમે ચર્ચા વિચારણા કરી અને આજે દાદરાનગર હવેલી ને વારલી સમાજને કહેવા માંગુ છું કે આવા જે વિશેષ પ્રોગ્રામો રહેશે એમાં ભાગ લે, એ સમાજથી આપણને ખૂબ જ એવું શીખવાનું મળે, સમજણ મળે કે એનાથી આપણે વિશેષ આપણા સમાજને કેવી રીતે આગળ વધવાનું છે તેના પર વિશેષ ચર્ચા થાય છે અને એવી જ રીતે આ વારલી સમાજ સંગઠન છે એ ખૂબ જ મહેનત કરી રહ્યું છે અને આવનારમાં વારલી સમાજને જાગવાની જરૂરત છે, બધા આગળ વધે એવી જ અમે આ પ્રોગ્રામ એના માટે જ કરીએ છીએ। વારલી સમાજનું ચોથું મહાસંમેલન દૂધની ખાતે રાખવામાં આવ્યું। આ મહાસંમેલનમાં આપણા સમગ્ર નગર હવેલીના લોકોને અમે આમંત્રણ કર્યા। કારભારી, કાઠિયા, પટેલ, ચૂંટાયેલા પ્રતિનિધિ બધા હાજર રહે અને વારલી સમાજ જે પાછળ છે તે કેવી રીતના આગળ જાય તેના પર બધાએ મળીને ચર્ચા કરી। વારલી સમાજમાં જાય સૌથી પ્રથમ તો અમારું સમાજનું શિક્ષણનું જે સ્તર છે તે એકદમ નીચું છે। તમારી ટીમ સતત વિચારે કરે કે અમારા સમાજનું શિક્ષણનું સ્તર કેવી રીતના સુધરે, તેમજ આત્મહત્યા, બાળ લગ્ન, જો સમાજ અમારો વારલી સમાજ જગ્યા વેચતો છે તે જગ્યાની વેચે, તે એવા અનેક મુદ્દા છે તેના પર અમારું સંગઠન કામ કરતું છે।